જય શ્રી જાની. અમે એમ જ રૂટીન ચેકઅપ માટે સરસ્વતી હોસ્પિટલ પસંદ કરી કારણ કે નજીક છે અને ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇન્ક્લુડેડ હતી. એ જ રીતે ડૉક્ટર અંકિતા અમને મળ્યા અને સાચ છે એ પહેલાં પણ 2-3 ટ્રીટમેન્ટ થઈ છે મારી ડેન્ટલ, પણ અહીં આવીને જે મેં ડિફરન્સ ફીલ કર્યો એમના માટે મારે કંઈ કહેવું છે. આ ક્લીનલીનેસ, હાઇજિનિક એ બધું વિઝિબલ છે, જે વિઝિબલ નથી એમની સ્કિલ. અને સૌથી વધારે જ્યારે એ પેશન્ટ સાથે હોય છે ત્યારે એ 100% આપે છે. 100% કે તમને ક્યાં દુખે છે, 100% કનેક્ટેડ હોય છે કે તમને ક્યાં પેઇન થાય છે, શું થાય છે, કેમ છે. એક નાની નાની બાબતમાં એટલે તમને એમ થઈ જાય કે તમારું અડધું દર્દ ઓછું થઈ જાય. અને જે મને વધારે કેવું છે, પ્રોફેશનલ તો જ છે પણ એક એઝ અ પર્સન સી ઇઝ અ સચ એ વન્ડરફુલ હ્યુમન બિંગ. તો એમનો હ્યુમન ટચ અને એમ લાગે કે ના, સી ઇઝ ગોડ ગિફ્ટેડ, સી ઇઝ બ્લેસ્ડ હેવિંગ સચ એ વન્ડરફુલ પ્લાસ્ટિસિટી ઇન હેન્ડ્સ. એ તમને ક્યારેય, મને તો ક્યારેય ફીલ નથી થયું કે હું ટ્રીટમેન્ટ લઉં છું. અને મારા લાસ્ટ સિટિંગનું મારા ઉદ્ગાર હતા નેચરલ, કે મને એવું નથી લાગતું કે હું ડેન્ટલ ટ્રીટમેન્ટ આવી છું, લાઈક બ્યુટી ટ્રીટમેન્ટ લઉં છું. અને આ સાચે આ મારા માટે મોટો ડિફરન્સ. અને ડેન્ટલ ટ્રીટમેન્ટ હંમેશા એટલી પેઇનફુલ હોય છે, પણ એમનો આ પર્સનલ ટચ અને 100% જે તમારી સાથે જોડાય છે ને, એનાથી તમારું દર્દ હળવું થઈ જાય છે. આઈ હાઈલી રેકમેન્ડ. મારી પહેલી પસંદ છે. અને સૌથી વધારે બહુ જ કોઓપરેટિવ, કેરિંગ, હમ્બલ સ્ટાફ છે. સરસ્વતી હોસ્પિટલ માટે મારો અનુભવ તો ખૂબ સરસ છે.